એન્જોય આમ જો ભૂવા પાણી શોધમાં હો જગ્યા ફરી ગઈ છે તમે જોઈ શકો છો કાનજી ને દ્વારકેશ બેસી ગયા છે આગળ અને ઘટે ને તો જિંદગી જ ઘટે હું કેવું મયુરભાઈ રાઈટ ઓકે રાઈટ જો એ બ્લોગિંગ માં છે આમ જે ઓલા ઉભા બિસ્કુટ ખાય છે એલા હું ખાવ બિસ્કુટ છે ઓલા એકલા ન ખાવાય હું બાકી જો એ મને બિસ્કુટ આપે છે પણ હું ખાતી નથી એટલા માટે જો પાછળ વાળા મજામાં ને ઓલા ચશ્મા વાળા ભાઈ મૂંઝાઈ ગયા લાગે રે મને ચીટિયા ભરી ગયા તમને કે કોણી મારી હું જોતો તો કોણી મારી એને હું જોતો તો આમ જો એને કોણી મારી છે રાઈટ રેડિયોમાં ફોટો આવ્યો ભાઈ બોલા સાચું પણ એને થોડુંક છુપાવવું પડે પછી બૈરીના હાથમાં જ રહેવું છે એટલે મારે એટલા સાંજે પછી સરકારી જમા થવાનું હોય જો મારો કાન્યો ઓલો કાન્યો જો બાળકો આને તો માર્યા ને તો ઉભો ન થઈ એવા થાકી છે કોણી મારી લે કેવા માર્યા છે એને કમરમાં કેટલું બધું લોહી મરી ગયું બોલો સામળિયા રે ગોમતીજી ભરપૂર રસોડ રંગીલા સામે બેઠા સામળિયા ને ગોમતીજી ભરપૂર રસોડ રંગીલા રણછોડ રંગીલા ડાન્સ કરતા આવડે કે નહીં તમને લોકોને બહુ આવડે બહુ કાન ચડે એવું ગીત છે એમ નહીં આ ભાઈ કોમામાં નહીં મને આનો જવાબ આપો આ કોમા મુકાવી ગઈ કોમામાં મુકાવી ગયા એવું છે બેબી ને લોલીપોપ ખવડાવો બેબી મૂડમાં નથી રોડા શેર મારે કિસ્મતની ગાડી તો પગેર મારે કિસ્મતની ગાડી તમારી સાપુતારા જાય છે ક્યાં શહેરમાં જાય છે સાપુતારા જાય છે સાપુતારા જાય છે મારે ઢોળાની મેરે અમે લેર મારે શેર મારે કિસ્મતની ગાડી સાપુતારા રે તારી ટોપની ગાડી જેમની મારે શેર મારે કિસ્મતની ગાડી તો પગેર મારે સારું નથી આવડું ગાડીને પણ ભૂખ લાગી ગઈ કેમ કે અમે લોકોએ તો ચા પીધી હતી એટલે અમે તો પેટ પૂજા કરી હતી પણ ગાડીને પણ કરવી પડે એટલે ગાડી આવી ગઈ છે જમવા માટે ડીઝલ બરાબર તો હું તમને બતાવું ડીઝલ જો આજો
આજો જો ઘરે જરા આખી ગાડી કરી દીધી છે બંધ બધા લંઘાઈ ગયા આમ જો ફૂલ બધા કરમાઈ ગયા બિચારા ગીરો શું કહો છો ભરત હા જો આ ભરતભાઈ ગાડી ભૂખી થાય તો મારી પાસે પૈસા માંગે છે કે 6000 તમે મને આપો ડીઝલ ના આમ જો આ ભરત કેવું છે એનો ભલા ભલા કે આવું ન હોય તમે જો ગાઈસ ઈ ભૂખી થાય ગાડી તો એમાં મારે ડીઝલ લગાડ શું કેવું ગાઈસ આપણે ભૂખ લાગે તો ગાડી ન લાગે તો એને ખાવું પડે ને અચ્છા હારું હાલો આપણે ગાડી ખવડાવી દઈએ બીજું શું હોય નકરી મજી કાંજી શું કરવા ઉભા રહી ગયા દૂધ પીવા ગાડીને ચા દૂધ પીવું હતું ને તો ગાડીને ચા દૂધ અહીંયા ચા દૂધ મળે હા ચા દૂધ ગાડી ડીઝલ ના પીએ ના ના ગાડી માટે સ્પેશિયલ ગાડી પીતી ઇરક પાણી हाँ मालूम नहीं कितना पी लेती है ओ साली ज्यादा पी लेती है क्या जितनी चलती है उतनी हाँ चलती उतनी ज्यादा पीती है हाँ कभी मेरे को आने नहीं दिया हाँ જો એવું કે છે કેવું કરવાનું એ તો આપણે થોડું મિસ થઈ ગયું શરીરમાં ઠંડક ના હોય ને હા હા એસીના ભૂંગળાએ હાથ રાખો પછી એવી પકડે આમ અરે વાહ જો કેવી મસ્ત ટ્રીક બતાવી છે તમે મારા સારે જા જાય મને ગમે તો તને વિસરી માં સારે જા જાય મને ગમે તો અરે તું યુ નહીં ये भारत અહીંયા બે સમજાઈ ગયું છે ભાઈ ये भी અરે યાર जाता है मने गमे આ ભાઈ ચલો विदेशी तमे અને દેશી અમે પેલો ના ફરે आ गुजराती मन डारे में पण અંગ્રેજી ના મને ફાફા પડે ये प्रेमनी ભાષા आवड़े से આમ જો આ પ્રેમ કપલ છે અમારું ટ્રેનિંગ કપલ છે આજની ટ્રીપમાં તો તમે જોયો એટલે આવું બધું છે ફૂલ એન્જોય છે ફૂલ મોજ મસ્તી કરતા કરતા જઈએ છે વાગ્યા છે સીટમાં બેઠું છે કપલ તો ફૂલ એન્જોયમેન્ટ મારો કાનો તમે કેમ બેઠા છો બધાને સોંગની ફરમાઈશ બધાને પૂરી કરે છે ઓકે અને આ ભાઈનો તો હાલ શાંત છે તમારા વાઈફે સર કઈ કીધું છે તમે ભાઈના અમે ભાઈ ભાઈ જ છે ભાઈનો ભાઈનો કઈ કીધું હશે तारो जोया करो चल एक सारो के तो गाड़ी મેં કીધું કે ઈ ભાઈ એટલા શાંત છે ચારના ગાડીમાં બેઠા છે ત્યારે આનું ભાઈનું આ ભાઈલાનું ભાઈનું લાગે છે બહુ માથે ગયે છે જો આ છે અને ભાઈના એટલે એને પાછળ દેખાડ્યું હા પાછળ દેખાડી દીધા છે મને ઈ ભાઈ બોલતા જ નથી અને અમારું ટ્રેન અવાજ આવે ઓલા લોલીપોપ વાળું કપલ અલા લોલીપોપ વાળું કપલ જો ઈ તો હાવ લંઘાઈ ગયું એ આરામ ઉપર છે એલા લોલીપોપ બેઠા તો એટલે આમ જો આ હાથ પીવે છે શરમ લાગે છે એટલે હાથ રાખે છે એલા તમારે પકડ કઈ ગયું રે પકડ આ પાનો ના પકડ તમારી માહી મુંજાઈ ગઈ છે અરે જો ગાઈસ અહીંયા શું કરે છે આવું બધું છે તો કન્ટિન્યુ બનાવે છે બ્લોગમાં થોડાક બાજુમાં ડુંગરા અને હરિયાળી દેખાય છે બે બાજુ જો કેટલું જોરદાર મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો ચલો બાકી જોરદાર જો ઘટે તો ખાલી જિંદગી જ ઘટે હો વાલા બીજું તો કાંઈ ન ઘટે જો એરું હેલો જાય ને એવા રસ્તા છે ચાલો જંગલમાં લાકડા બસ મને 10 આપી દે 10 રૂપિયા દો છૂટા થઈ ગયો હાલો આ પણ કઈ કામ ગયું પડી ગયા આ તો મનો ગોતવાની આવી આમ જો 210 રૂપિયા આપ્યા છે અને મારી પાસે ઉતરી જાવ હાલો અમારે કઈ જરૂર નથી સફાઈ કરી લઈ ગઈ ને હા ભલે 200 રૂપિયામાં 10 રૂપિયામાં આવી સફાઈ હોય તમે પૂછી જો ગામમાં કેટલા આમાં ભરતભાઈ એવું કહે છે 10 રૂપિયા ટીપ આપી તો આવું કઈ હોય ગાઈસ તમે કયો ખાલી 210 રૂપિયામાં આવો જ ગાભો મરાય જો
તો ગાભો તો હારો મારી દઉં છું. હોટલમાં પાણી એ બેન. ખાવું છે મારે સેક પર. મગજમારી ન કરો ને ફરખાઈ ટીપા પડે ફટાફટ સાફ કરો. બોલો ભાઈ બોલો. હા લઈએ. ચંદનના લાકડા. હા પણ એ તમારે કઈક ટાઈમ મળે લઈ આગળ ન્યૂઝમાં આવ્યું હતું. અરે જવા દ્યો. અરે બેબી મૂડમાં નથી જવું છે ને હજી ટાઈમ છે. બેબી મૂડમાં નથી. કાલ બપોર પછી ટ્રાફિક છે. જો ગાઈસ અમે જઈએ છે ગિરા ધોધ અને આ ભાઈ ને ત્યાંથી આઘા રાખવાના છે કેમ કે એમની વાઈફ મારશે ધક્કો તો આ ભાઈ શું કરશે બિચારા. હા પાછો ખીણમાં હા જો ખીણમાં ધક્કો મારવાનો ક્રેઝ ચાલે છે. આ ભાઈ ને દૂર રહેવાનું છે. રહેવાનું છે ને ભાઈ દૂર. હા જો જિંદગી જીવવાની બાકી છે. કિશન તમારું શું કેવું? મારે રહેવાનું છે. હું એને રાખીશ નહીં ધક્કો મારું એવું છે. તો ચલો ગાઈસ બધા મને પૂછશે પાછા તમે બ્લોગિંગ કરતા હતા તો તમે પણ હું તો છે ને એકચ્યુઅલી માં મારા ઘરવાન હારે નારે જ રાખીશ કેમ કે જાશું ને તો બે જાશું એટલે એકાદાને એમ ન થાય અફસોસ ન થાય કે હું રહી ગયો ને રહી ગઈ બરાબર તો કેવું બરાબર પેલા આવતા નહીં સફાઈ મારે પરફેક્ટ ઋતિભાઈ વાંધો નહીં થઈ ગઈ છે હવે આવી છે થઈ ગયો છે આખો વિડિયો થઈ ગયો છે તો હું ફાઇનલી આવી ગઈ છું ગિરા ધોધ મસ્તીની કેમ કે કાલે અહીંયા હોય ટ્રાફિક એટલે હવે બધા બસ માંથી આવી ગયા છે જો પાછળ બધા ઉતરે છે ધીમે ધીમે આવે છે બધા ઉતરે છે એક પછી એક કઈ વાંધો નહીં આ જો કે બોટલ ફોડી એક પછી એક આવે છે ધીમે ધીમે બધું હૈગ્યા કરવું પડે ને વાયરા આવે છે અલા ફટાફટ ઉતરો ને વિકેટ ખેડવો ને અલા બુદ્ધિ છે ડોહી અમે ડોહી ને પણ ભરવા લાયા હું કેવું કન્યા આ બેબી ને મૂળમાં લોલીપોપ ન ખવડાયો હાલો ફાઇનલી હા પેલો પડે ને એ ધોધ છે આ. ગિરા ધોધ પાણી અહીંયામાં વિકેટ બાકી હોય એવું અંદર લાગે છે મયુરભાઈ કિશુબેન શું કરો છો આવી ઉતરો ને હેઠા ઉતરો ને બાંધવામાંથી જ ઊંચા નથી આવતા અરે બેબી તો ફૂલ મોજમાં છે જો ફાઇનલી કેટલી મસ્ત હરિયાળી છે ને કેટલી મસ્ત ખીણ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત વાતાવરણ છે અમે જાવી છીએ ગિરા ધોધ જો કાન્યાને એ લોકો આગળ જાય છે આપણે એને પહોંચી જઈએ અને કાન્યાને પૂછીએ કે બસમાં તમને કેવી મજા આવી હતી આ પહેલો સ્ટોપ છે પહેલું સ્થળ છે તો તમને આવશે મજા મિનિટે સેકન્ડની અપડેટ આમાં લેતી રહીશ કેચઅપ કરીશ પોસિબલ હશે ત્યાં સુધી આપણે લેતા રહીશું આ કાના મયુરભાઈ કેવી મજા આવી બસમાં બસ આવી ગયા હું મારો છોકરો આવી જાવ તું તાર છોકરો આવી જા તું તાર બાપા હાય એ તો ડાયલોગ જ મારવા માંડ્યા છે હું માર બાપા આવી જાવ તું તાર બાપા હાલ લે ભાઈ મજા ભાઈ તમારે કાપડ ઘટ્યું હતું કે કાપડ હતું નહીં હું છું અલા પણ સડો પહેરીને આવ્યા તમને શરમ આવી જોઈએ હા લે મારે હું જો તો આવા છે પહેલું ટિકિટ આપી દીધી કે ટિકિટ લેવાય ગઈ જો ટિકિટ આપી દીધી ને પહેલું આપી દીધી તમે ટિકિટ લઈ લીધી બધા મુદ્દા ની આવી ગઈ હાલો કોઈ પાર્સલ બાકી નથી રહી જતું ને એમ પૂછવું પડે ને પણ અમારા કિશુબેન એક પાછળ છે ઈ ગયા છે ગિમ્બલ લેવા હજી આયા નથી આવે એટલે એન્ટ્રી પડે એટલે કહો એલા લે અરે તારી ટિકિટ લીધી કે એમને દોડી આવી એ તમે કોઈ કહેતા નહીં હોય એમને ફ્રી પાસ માં દોડી આવ્યા બોલો લ્યો આવું છે